क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક સ્ટોક HUL આજે ફોકસમાં હતો, તમે ડાબર સિલેક્ટ કર્યું હતું બ્રિજેશ સર, તો આ ઓબ્વિયસલી એક FMCG તરીકે પણ અહીંયા ઘણી ફોકસ રહ્યું. પ્લસ આઈસ્ક્રીમ કારોબાર માટે થઈને કંઈક એમણે કમિટી બનાવી છે અને પ્લસ એના ઉપર વધારે થોડું ફોકસ વધારી રહ્યા છે હવે HUL. સો ડેરી પ્રોડક્ટ્સ વગેરે પણ અહીંયા આગળ એક્શનમાં રહેશે અને આ ન્યૂઝને લઈને સ્ટોક ફોકસમાં હતો. HUL તમને કેવું લાગે છે બ્રિજેશ સર? So first of all, HUL na under the stock had made a new 50-week high, 2,938 no high છે and closing अगर હું વાત કરું તો 2,920 નો છે and almost આ ડે હાઈની જો ક્લોઝિંગ છે it is near the 50-week high. તમે જો 16 એપ્રિલનું જો લો હતું 2,158 ત્યાંથી જો રેલી આવી છે it is a one way rally with higher tops and higher bottom formation and after that અગર તમે જો તો 16th of Augustનો જો લો હતું તમારું 2,710 ત્યાંથી એક તમારું 2,885 આ 22 ઓગસ્ટ આ વચમાં આ ટ્રેડ કરતો હતું એન્ડ નાવ વી હેવ સીન સ્ટોક બ્રેકિંગ દેટ લેવલ એન્ડ મૂવિંગ અપ વિથ સિગ્નિફિકન્ટ વિથ અ વોલ્યુમ. તો ફર્સ્ટ ઓફ ઓલ શોર્ટ ટર્મ ટાર્ગેટની હું વાત કરું 2 વીક માટે it is heading, it might try to touch a level of 3,070 or above that also. કરંટ હવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો તમારું 2,800નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ટાર્ગેટ કેન બી ઇવન એક્સટેન્ડેડ મોર. તો ટ્રેન્ડ મજબૂત છે. વન શુડ ઇવન લુક આઉટ HUL ઇન FMCG સેક્ટર. ઓકે, સો વ્યૂ HUL માટે આ પ્રમાણે અહીંયાથી FMCGની વાત કરી જ છે આપણે, તો તેના ઉપર ફોકસ તમારું હોવું જોઈએ HUL તમારા માટે થઈને.